તાપી જિલ્લામાં એક તરફ સરકારી તંત્ર દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મોટી જાહેરાતો અને અખબારી યાદીઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ જિલ્લાના મુખ્ય વહીવટી મથક એવા જિલ્લા સેવા સદન પરિસરમાં જ સ્વચ્છતાના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। તંત્રના દીવાદાળે અંધારું હોય તેવો ઘાટ સર્જાયો છે। તાપી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓની કચેરી આવેલ છે। આ જ પરિસરમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની બાજુમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક, કાગળ અને અન્ય ઘન કચરાનો યોગ્ય નિકાલ કર્યા વગર ખુલ્લામાં ઢગલો ખડકી દેવામાં આવ્યો છે। રોજબરોજ અહીંથી ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની અવરજવર હોવા છતાં આ ગંદકી પ્રત્યે કોઈનું ધ્યાન ન જવું એ આંખ આડા કાન કરવા જેવી બાબત જોવા મળી રહી છે। આટલું જ નહીં, તાજેતરમાં જ 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે સેવા સદનના મુખ્ય પ્રવેશદ્વાર પાસે રસ્તા પર અનાજના દાણા અને ફૂલોથી ભારતનો નકશો તથા તિરંગો બનાવવામાં આવ્યો હતો, પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમયસર તેની સફાઈ કરવામાં ન આવતા અને ચોમાસાના વરસાદી પાણીના કારણે ત્યાં રસ્તા પર જ અનાજ ઉગી નીકળ્યું છે। આ દ્રશ્યો તંત્રની બેદરકારી અને ઉદાસીનતા તરફ સ્પષ્ટપણે આંગળી ચીંધી રહી છે। બીજી તરફ સરકારી યાદી મુજબ તાપી જિલ્લાના વડપાડાપરા ઉમરદા ગામ સહિત સમગ્ર જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા અને ભીનો સૂકો કચરો અલગ કરવા અંગે ઈ-રિક્ષા મારફતે ઝુંબેશ ચલાવાઈ રહી હોવાના મોટા દાવાઓ કરાઈ રહ્યા છે। જો કે વાસ્તવિકતા એ છે કે યોજના હેઠળ ફાળવવામાં આવેલ ઈ-રિક્ષાઓ જિલ્લામાં ક્યાંક ધૂળ ખાતી હોય તો ક્યાંક તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે અને તેનો યોગ્ય ઉપયોગ તો થતો જોવા મળતો જ નથી। તંત્ર દ્વારા એક તરફ સ્વચ્છતાની વાહવાહી લૂંટવામાં આવે છે અને બીજી તરફ ઉચ્ચ અધિકારીઓની નાક નીચે જ ગંદકીના સામ્રાજ્ય અને નક્કામાં પડેલા સાધુનો વહીવટી તંત્રની પોકળ નીતિ છતી કરી રહી છે, ત્યારે શું તંત્ર પોતાના જ પરિસરને સ્વચ્છ રાખવામાં નિષ્ફળ નીવડ્યું છે કે કેમ, આવા સવાલ ઉઠવા પામ્યા છે। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।